વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સર્યોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વહાલા ભક્તજનો, આજે આપણે કોઠવી ગામના પાટીદાર નંદુબાઈનું ચરિત્ર સાંભળવાનું છે. વાણિયાના દાળ ભાત, દરબારની કઢી, બ્રાહ્મણના લાડવા, કણબીના રોટલા, આજથી 500 વર્ષ પહેલાની આ લોક કહેવત પ્રમાણે બધું વખણાતું. વાણિયાના દાળ ભાત વખણાયો, દરબારની કઢી, બ્રાહ્મણના લાડવા, કણબીના રોટલા. લોક બોલી અને પહેરવેશ પરથી વર્ણભેદ ઓળખાતા. માણસના કપડા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ આ જ્ઞાતિનો છે. હવે તો એ ખબર ન પડે કે આ બેન છે કે ભાઈ છે. આજે તો પશ્ચિમી વાયરામાં ભારતીય સંસ્કૃતિ આડોટીને મેલો થયેલ માણસ હાવ બદલાઈ ગયો છે. દીકરી છે કે વહુ, મા છે કે પત્ની, બહેન અને ભાઈની પણ ઓળખ થવી મુશ્કેલ છે. અરે, નારી છે કે નર, છોકરી છે કે છોકરો, એ પણ ઓળખ દૂરથી ન થઈ શકે. આટલો બધો માનવી સુધરી ગયો છે. એ અધોગતિ છે કે પ્રગતિ, એ તો સૌના મનમાં જાણે છે. આમાં એકલા માનવીનો દોષ નથી, પણ પ્રકૃતિની નિર્માણ શક્તિના પરિવર્તનનું એ પરિણામ છે. ધરતીના અમીરસ સુકાઈ ગયા, વાયુના પ્રદૂષણ ગંભીર બન્યા, નવા નવા રોગ વધ્યા, પૃથ્વીનું વાતાવરણ બદલાઈ ગયું. હવે કાંઈ ધાર્યું ન રહે. ચોમાસામાં વરસાદ થાવતો હતો, એને બદલે હવે શિયાળામાં વરસાદ આવેલો. માનવીની વિજ્ઞાન યાત્રાની દોટે માનવ જીવન ઉપર ખતરો પેદા કરી દીધો છે. માનવીને
સમજ આવી ત્યારથી તે ચિંતિત બની અનેક ઉપાયો શોધવા લાગ્યો. આખી માનવજાત ભયંકર મોતના મુખ ઉપર જીવન જીવી રહી છે. તેથી તે અકળાઈ ગયો છે. છતાંય પ્રગતિના નામે નવી નવી શોધમાં અનેક અખતરા કરી પોતે જે વૃક્ષની ડાળ ઉપર બેઠો હોય ને તે જ કાપી રહ્યા જેવો ઘાટ સર્જાયો છે. જાય તે પોતાના જ પગ ઉપર કુહાડા મારે છે. તેમ આ વાતને હજી 300 વર્ષ પૂરા થયા નથી. કોઠવી ગામના પાટીદાર નંદુબાઈનું આખું કુટુંબ શ્રી હરિનું આશ્રિત હતું. ધંધો ખેતી એટલે કહેવત છે કે ખેડૂતનું પૂંછડું લાંબુ, ઘરથી સીમ સુધી પથરાઈ પડ્યું હોય, કામ તો એના કદી ખૂટે નહીં. ખેતી સાથે ઢોરની ધમાલ, બાયુને વળી છોકરા, બધાય મળીને ધરતી મસડે ત્યારે ઝાઝા હાથ રળિયામણા થાય તો ધાન સારા પાકે. સવારમાં નિત્ય સૂરજ ઉગ્યા પહેલા જાગવું, ઘરના પરિવાર માટે શિરામણ, ઢોરના વાસીદા, પાણીયારું, છાસું ફેરવવી જેવા કામમાંથી બાયુને નવરાશ ન મળે. કે માન પૈતું કે તરત છોકરાની પીંજણ એ થઈ રહ્યું કે પાછું 12 વાગતા સુધીમાં ખેતર કામે ગયેલ પરિવારના શાક રોટલાનું ભાત બાંધીને જવું પડે. અત્યારે બહેનોને કંઈ કામ નહીં કરવાના. અત્યારે તો કપડાં ધોવાના મશીન, હવે તો થોડોક સમય જવા દો એવા મશીન નીકળશે કે એના ધણીને જ કપડાં સહિત મશીનમાં પૂરી દેવાનું. ખબડક ખબડક કરતો આખો નાઈન બારો નીકળી જાય, કપડાં સહિત ઇસ્ત્રી ટાઈટ થઈને. કોક આવે કે તમારા પતિ ક્યાં ગયો છે, થોડીક વાર બેસો, બરાબર સાફ થવા ગયો છે, ધોવા મૂક્યો છે મશીનમાં. ગાવું એ ખેતરવાડીએ ભાત લઈ જતા દાળિયા પરિવાર રોટલા ખાવા બેસે ત્યારે મેલા કપડાં ધોવા અને ઢોરના નિરણ પૂરો કરવો એ તો માથે જ હોય. એમ કરતા સંધ્યા ઢળે એટલે ઘર તરફ આવવું અને પાછા ઘેર આવતા ઢોર દોવાના, ખાણ ખવડાવવામાં ગૂંથાઈ જવું, ચોરાની આરતી થાય પછી વાડુના રોટલા તૈયાર કરવા, વાડું થઈ રહે તરત દૂધ ગરમ કરીને મેળવવા, વાસણ અને રસોડાને સાફ કરવું. આવું તો રોજનું રહ્યું. કોઠવીના નંદુબાઈના પરિવાર ખેતરે જતા બપોરના ભાતની તૈયારીમાં પીડ્યા. પરિવારના સભ્યોને પોતાની રુચિ કે તાસીર પ્રમાણે જમવાનું ફાવે એ બનાવવાનું હોય. કોઈને બાજરાનો રોટલો ગરમ પડે તો કોઈને જુવારનો રોટલાનો સ્વાદ ગમે, વળી કોઈને હલકો ખોરાકમાં બાવટો ખાવાનો શોખ હોય. એટલે એ પ્રમાણે નંદુબાઈએ લોટ મસળી રોટલા ટીપવા માંડ્યા. એમાં બાવટાનો રોટલો એક બરાબર ટીપટા અંતરે સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિ ઉભરી આવી અને રોટલો ટીપીને તાવડીમાં નાખીને શેકવા લાગ્યા. આ બેન હતા ને બાજરાના રોટલા બનાવતા હતા, એમાં રોટલો બરાબર મિશ્રી ટીપી અને તાવડીની અંદર નાખ્યો. આ તો પ્રભુના નામ સ્મરણની અલૌકિક શક્તિ. જુઓ ને, આપણે ઘેર મહેમાન આવે ત્યારે શીરો બનાવીએ છીએ, તેમાં સત્યનારાયણની કથામાં શીરો બનાવીએ છીએ. એ બંનેને એક જ રીતે બનાવ્યા હોવા છતાં સ્વાદમાં કેટલો ફેર પડે. દેવને ધર્યા પછી એની મીઠાશ કંઈક વિશેષ મીઠી હોય છે. લો, તેમજ બાવટાનો રોટલો ટીપાયો તે તાવડીમાં શેકાતા શેકાતા એવો સરસ પાકીને ત્રાંબા જેવો થયો, ફૂલીને દડો થઈ ગયો. એ જોઈને નંદુબાઈ મનોમન હરખાયા અને અંતરે આનંદ સાથે ઉદ્ગાર નીકળ્યો, ઓહો, આ રોટલો કેવો સરસ બન્યો છે.
જો આવો રોટલો શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન મળે ને ધરાયો હોય ને તો એની કેવી પ્રસન્નતા મળે. આમ ઊંડા વિચારમાં અટવાતા એને રોટલો ઘડી અંદર લઈ જઈ 4-5 પાવડા ઘી રેડ્યું, પછી વઘારેલું શાક અથાણું તૈયાર કરી રોટલા સાથે ભાથણામાં ભાત બાંધી ઊંડલો ભરી છાશની દોણી ભરી ભાત દેવા ખેતરની વાટ લીધી. હાલતા પગલા ભરતા એના અંતરમાં રટણા ગુંજવા લાગી. તમ સંગ મન માયનું મન મોહન નટવર નંદ દુલારા રે, તમ વિના પડ કલ્પ સમ વીતે નાથ રહો ન પડ ન્યારા રે. મેણને બાણે હું તો નાથ વિંધાણી અડગું તે કેમ રહેવાય, બોયલું ન ગમે બીજું કોઈનું મંદિર ખાવા ધાય. વેણે આગળ પગલા ભરતા મત દૂર કંઠથી એકલવાયુ દૂર હડસેલતા નંદુબાઈ અડધેક પંથે પીજા. ત્યાં સામેથી ઘોડેસવાર આડો ફરી ઘોડા પરથી નીચે ઉતરીને બેલો, બાઈ તમે ભાત લઈને જાઓ છો ને? હા. કેમ? અમને ભૂખ લાગી છે, જમાડશો? અરે પણ તમે કોણ છો? એ હું ઓળખતી નથી. આમ જોતા કોઈ રાજના માણસ હોય એવું દેખાય છે. વળી આમ અડધે રસ્તે આડા ફરીને ઊભા, તે કાંઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા, જો તમારે જમવું હોય, ભૂખ બહુ લાગી હોય તો ચાલો મારા ખેતરે, મારા પરિવારના સૌ ભેળા જમી લો. અરે નંદુભાઈ, અમે ભીખા માંડમાં નહીં પહોંચ્યા છીએ. અમે તમારા મનમાં ક્યારના તમે ઝંખો છો એ જ અમે સ્વામિનારાયણ છીએ. હવે ઓળખી લ્યો, ઉતાવળ રાખો. આ પડખેની રાયણના છાંયે બેસીને અમને જમાડો. અમારે ને તમારે બેને મોડું થાય છે. નંદુભાઈનું હૈયું સ્વામિનારાયણનું નામ પડતા જ હરખાઈને ઉભરાઈ ગયું. હુંડલો ઝડપ કરતો રાયણના છાંયડે ઉતારીને ભાત છોડ્યું. શ્રી હરિને ઉપરથી બાજરાનો રોટલો આપવા માંડ્યો. એ અમને નહીં ફાવે, બીજો આપો, ભગવાને કહ્યું. નંદુભાઈએ જુવારનો રોટલો કાઢીને આપવા માંડ્યો. એ પણ નહીં, જુવારથી તો અમને પેટમાં દુખે. અરે નંદુભાઈ, તમે કેમ ભૂલી ગયા? ઓલો પાકીને દડા જેવો લાલ તાંબા જેવો થયેલો રોટલો જોઈએ. તમે સંકલ્પ કરેલો કે આ રોટલો મહારાજને આપવા જેવો છે, પણ એ અટાણે ક્યાંથી મળે? એટલે જ અમારે ધક્કો થયો છે. નંદુભાઈને વાત બરાબર સમજમાં આવી ગઈ. એને તો રોટલો કાઢીને મહારાજના હાથમાં મેલ્યો. હા, હવે બરાબર, હો, અમને જેવો ગમતો હતો ને એવો જ છે. એમાં તમે ઘી જાજુ ભર્યું છે, હજુ ટીપા પડે છે, જુઓ. પણ મહારાજ, આ રોટલો બાવટાનો તો બહુ ચીકણો હોય, તેથી કૂણો પાડવા મેં ઘી ભર્યું છે. તમને એ ચાવામાં થોડીક તકલીફ પડશે. જો એ ન ફાવે ને તો બીજા પણ રોટલા બદલી આપું. નારે ના, આને બનાવતા તમારો સંકલ્પ કીધેલો એટલે એ જ અમને ફાવશે. વાતમાં નંદુબાઈએ તાસડીમાં શાક કાઢ્યું, છાલ્યું છાશનું ભરી દીધું, અથાણું ભથાણું પાથરીને મેલ્યું. પીરસેલું શ્રી હરિ જમવા માંડ્યા. જમી રહ્યા પછી શ્રી હરિ પ્રસન્ન થઈને બોલ્યા, નંદુભાઈ તમારી ઈચ્છા હોય તો માગો. નંદુભાઈએ મહારાજના ચરણારવિંદ માંગ્યા. મહારાજે કપડા ઉપર ચરણારવિંદ પાડી આપ્યા અને કહ્યું, ભાઈ તમે તો આલોક પરલોકના સુખ સંપત્તિ માગી લીધા, ધન્ય થઈ ગયા. નંદુભાઈ રોજ ચરણારવિંદનું પૂજન કરતા, જેથી તેને ત્યાં અખંડ લક્ષ્મીનો વાસ થયો. આ રીતે વાલા ભક્તજનો, નંદુભાઈ રોટલા કરતા કરતા એને સંકલ્પ થયો કે ઓહો, આ રોટલો તો ભગવાનને જમવા જેવો થયો. તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ બાઈનો ભાવ, પ્રેમ, સંકલ્પને પૂરો કરવા માટે સ્પેશિયલ રોટલો જમવા માટે પધાર્યા. વાલા ભક્તજનો, હવે આવે છે ગાના ગામના અવલબાઈ. ગામનું નામ શું છે? ગાના ગામ. ગાના
બેનનું નામ છે અવલબાઈ. ગોવિંદરામ કવિ એના ચંદ્રવલામાં કહે છે કે ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ, બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબું લઈએ દોઈ, ડોબું લઈએ દોઈ લઈ લે, સમજું નામ તે કેનું કહીએ, કહે ગોવિંદરામ ભવસાગર તો તરીએ, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. અને એની ઓળખ આપી એનું પરિણામ કહેતા કહે છે કે મોર ગુરુને વાસે ચેલો, તે નવરા નરકે જાય, ગુરુ મરીને શ્વાન જ સર્જે, શિષ્ય ગીંગોળો થાય. લો એવા ગુરુ હોય તો ગુરુ આગળ જાય નરકમાં, પાછળ ચેલો જાય. મર્યા પછી શું થાય? કૂતરો થાય, કૂતરો. અને ચેલા હોય ને એ બધા જીવડા થાય ને કૂતરાને પડે. શિષ્ય ગીંગોળા થાય. શા માટે? ન કરવાનું કર્યું. કહે ગોવિંદરામ જમપુરીમાં પહેલા મોર ગુરુને વાસે ચેલો. આ તો વાયડ ચીબડા ગેડા જેવી વાત છે ને. ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં ગાના નામમાં ગામ છે, ગાના નામે હો, ચરોતર પ્રદેશ. ગામમાં પાટીદાર કણબી પટેલ જ્ઞાતિના અવલબાઈ રહે. અવલબાઈ એટલે ગામ આખામાં ચડાવ ધનેડા જેવા. થોડાક વખાણ કરો એટલે ફૂલીને દેડકા જેવા થાય. બોલ કાય બહુ, એમાં ઝઘડાડું એટલે ગામ લોકો એની સાથે થોડા અતડા રહીને સમજીને વાત કરે. આવા માણસ આમ તો હૈયાના કાચા હોય. એવાની બરાબર રગ જાણીને ધર્મના થાંભલા બની બેઠેલા હોય તેને એવો તો પોરો ચડાવે કે એના આખા અવતારમાં તે પંડે ધૂણવા જ માંડે. ખોટું સાચું કંઈ વિચાર જ ન કરે. બસ લીધી હઠ એટલે મેલે જ નહીં. અહંકારથી એક ઘમંડનો દરિયો બનીને ઉછળ્યા કરે. આ બાઈના ગુરુને ગામમાં સ્વામિનારાયણના સત્સંગી વધતા જોઈ પેટ બળદરા થવા માંડી. એટલે એને અવલબાઈને એવા તો ફૂલ ચડાવ્યા કે અવલબાઈ તો હડકાઈ કૂતરી જેમ હળિયું કાઢીને જ્યાં ત્યાં વાત કરીને ભેસ્યા કરે. સ્વામિનારાયણ તો જાદુગર છે, એને ગરડામાં કેટલી બાયું રાખી છે, તે દંભી છે, દેખાડો કરી અનેક લોકોને છેતરે છે. ગાના ગામના સત્સંગીઓએ અવલબાઈને સમજાવતા કહ્યું કે ભાઈ તમે જરાક તો વિચાર કરો. અમારા ભગવાન વિશે જેમ ફાવે એમ બોલો છો તો શું તમારા કહેવાથી સત્ય હાથમી જશે? સૂરજ આડે વાદળા થવાથી શું એનો પ્રકાશ આળસી જશે? તમને ન ગમતું હોય તો તમે તમારો ધર્મ સંભાળી બેહો ને. નાહક કોઈની ટીકા કરવાથી સીધ પાપ હોરો છો. એક વાર તમે સ્વામિનારાયણના દર્શન કરી જુઓ તો ખરા, એને સાંભળી તો જુઓ. તમારા મનની બધી બળતરા ઉફાળો હેઠો બેસી જશે. એમ ખોટી નિંદા કરવાથી શું વળશે? કોઈ પણ મહાપુરુષની નિંદા જેવું કોઈ બીજું કોઈ મોટું પાપ નથી. બધા ધર્મો એમ કહે છે કે તમને તમારા ગુરુજી આ વિશે કશું કહેતા નથી. તમે એક વખત અમારી સાથે ચાલો તો ખરા. સત્સંગીઓએ અવલબાઈને કીધું કે તમે જાણ્યા વિના એમને એમ સ્વામિનારાયણ ભગવાનની નિંદા કર્યા કરો છો? કોઈ દી તમે દર્શન કર્યા છે? કોઈ સ્વામિનારાયણ ભગવાનની વાણી સાંભળી છે? એકવાર આવીને દર્શન કરો તમે. લો પ્રેમથી સત્સંગીઓની વાત સાંભળી અવલબાઈ શરમે ધર્મે ગામના સત્સંગીઓના સંઘ સાથે વર્તા લાવ્યા. હો, શ્રી હરિના દર્શન કરતા જ હૈયાના ઉકળતા દ્વેષ ભાવ નિર્મૂળ થઈ ગયા. તેમજ ચિત્તમાં શ્રી હરિની મૂર્તિ કંડેરાઈને ચોંટી ગઈ. ત્યારથી એને શ્રી હરિની મૂર્તિ અખંડ દેખાવા માંડી. બોલો, ગાયડું દેનારી બાઈ એના ઉપર ભગવાને એવી દ્રષ્ટિ કરી, અખંડ મહારાજની મૂર્તિ દેખાવા લાગી. દળવું, રાંધવું, પાણી ભરવું કે ઘરના અન્ય કામમાં ચિત્તમાં ચોટેલી મૂર્તિ આખી ખસે જ નહીં.
તેથી અવલબાઈ અકળાયા, મૂંઝાયા અને એને એના ગુરુજી ગોસાઈજીની પાસે જઈને વાત કરી. લ્યો, જોયું ને, અનુભવ્યું ને, આ લોક કહેતા ફરે છે તે કાંઈ ખોટું થોડું છે. તમે ઠેઠ વડતાલ ગયા ને એના દર્શન કરવા અને એ તમને વળગ્યા. લ્યો, એ લાભ લીધો. એ ઠપકો આપી ગુરુએ મૂર્તિ ભૂસાડવા ઘણો દાખલો કીધો, પણ મૂર્તિ તો અંતરે જડાઈ ગઈ હતી. અંતે થાકીને બોલ્યા, તમે મોટા ઉપાડે અમને મિલી ગયા, એ ભૂલ અમે ભોગવો, અમારું કામ નહીં. અવલબાઈની તો મૂંઝવણ વધી ગઈ, કારણ કે મહારાજની મૂર્તિ અખંડ દેખાવા માંડી ને. કોઈ પણ કામ કરે મહારાજની મૂર્તિ દેખાય. ગુરુએ પણ હાથ ખંખેરી નાખ્યા. જવું ક્યાં? આનો ઈલાજ શું કરવો? એ ચિંતામાં એ તો ઘૂમરે ચડ્યા અને એક વખત આવ્યા સત્સંગીઓની સભામાં. આવીને પોક મિલીને રડતા કકડતા બોલવા લાગ્યા, ભાઈઓ, એ બેનું, મેં તમારા સ્વામિનારાયણ ભગવાનનો ઘણો અપરાધ કર્યો, એટલે મને વળગ્યા છે. એને કાઢવાનો કોઈ ઉપાય જડતો નથી. તમે મારા ઉપર દયા લાવીને એનાથી છોડાવો. આજ પછી હું પ્રતિજ્ઞા લઉં છું કે કોઈ દે એનું વાંકું વેણ બોલીશ નહીં તો મારે આપઘાત કરીને મરવું પડશે. સત્સંગીઓએ અવલબાઈને પ્રેમથી કહ્યું, અવલબાઈ, તમે તો ઘણા ભાગ્યશાળી છો. એ મહારાજની મૂર્તિ અખંડ હૈયામાં વસી છે, એ તો ભગવાનની દયા કહેવાય. આવો જોગ તો વર્ષોના તપે કરીને થતો નથી. એને માયા અધ વચ્ચે ખલેલ પાડી રોકી રાખે, તપ ભંગ કરાવે. ના 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 ના, મારે તમારું જ્ઞાન સાંભળવું નથી. મને એનાથી છોડાવો એટલે બસ. હું તમારો અને તમારા ભગવાનનો પાડ માનું. જિંદગીભર હવે પછી એના કોઈ સાધુ કે સત્સંગીના માર્ગે આડી ઉતરીશ નહીં. અરે અવલભાઈ, એવી રીતે રીસ કરાય ખરી? જરા ધીરજ રાખીને સાંભળ. જો તારી ઈચ્છા ન હોય ને તો મહારાજ જરૂર તારાથી છેટે રહેશે. તું એમ કર, સત્સંગીના નિયમ ધર્મનું બરાબર પાલન કરવા માંડ. અવલબાઈને સત્સંગીની વાત બરાબર લાગી. ઘરમાં પાણી, ઘી, દૂધ, તેલ બધું ગાળીને વાપરવા લાગ્યા. સ્નાન કરી તુલસી ક્યારે દીવો શરૂ કર્યો. કોઈની નિંદા કે ઈર્ષા ન કરવી, એમ જ કોઈને કડવા વચન ન કહેવા, એવી એને પ્રતિજ્ઞા લીધી. લો, 8 દિવસમાં તો અવલબાઈને મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. એ પછી તો એના અંતરમાં શ્રદ્ધાનો દીપ પ્રગટ્યો. એના પ્રકાશથી એને નવી સૂઝ આવી. રોજ સત્સંગ કથા વાર્તામાં મન ખેંચાવા લાગ્યું. રોજ મહારાજનો મહિમા સમજવા લાગ્યા. તે પછી દ્રઢતાથી સ્નાન કરી પૂજા પાઠ માનસી પૂજા કરે, શ્રી હરિના સ્વરૂપનું ધ્યાન ધરે. પણ પહેલાની જેમ અખંડ મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. ધ્યાનમાં બેસી શ્રી હરિને ગદગદ ભાવે વ્યાકુળ બની કરગરે, હે મહારાજ, હું તો અણસમજુ. ગુરુના કહેવાથી અવળા માર્ગે ચડેલી, મારા ઉપર કૃપા કરો. મેં તમારો ઘણો અપરાધ કર્યો, મને માફ કરો. એની આંખમાં આંસુ સરવા માંડે. એમ કેટલી વાર સુધી મહારાજને ધ્યાનમાં બેસી રહે. એક વખત મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપતા કહ્યું, અવલબાઈ, હવે તમે બહુ અલુપાત ન કરો. તમારા ચિત્તે શાંતિ રાખો. તમે હવે ઈચ્છો ત્યારે અમારી મૂર્તિ તમારા હૈયામાં દેખાય છે. પહેલા કે સ્વામિનારાયણની મૂર્તિ દેખાય બંધ થાય એવું કે કરો. તો પછી તો સત્સંગી બન્યા, પછી તો મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. તે પછી પાછું મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, મૂર્તિ દેખાય એવી દયા કરો. પછી તો બહુ દુઃખ થાય કે ઓહો, પેલા મૂર્તિ દેખાતી પણ અભાગણી સમજણ નહોતી, જેને કારણે મને સ્વામિનારાયણ વળગ્યા એમ બોલતી હતી. તે ખૂબ દુઃખ થાય.
ભગવાને દર્શન આપીને કીધું કે હવે જ્યારે તમે ઈચ્છશો ને ત્યારે તમને મારી મૂર્તિ દેખાય છે. તમારી ગેરસમજણથી જે તમે કર્યું તે અમે ધ્યાનમાં લેતા નથી, પણ હવે સાવચેત રહી એટલું ધ્યાનમાં રાખજો કે હવે પછી કોઈ દિવસ કોઈ પણ ધર્મનો કે સાધુનો દ્વેષ કરશો નહીં. એથી તમને કોઈ લાભ તો નથી, ઉલટા પાપમાં પડશો. કોઈ ભગત સંત મહાપુરુષનો દ્રોહ કરવો ને એ તો વજ્રલેપ છે. અવલબાઈએ ત્યારથી મહારાજની વાતને બરાબર ધ્યાનમાં લઈ જીવનભર એ વાતનું પાલન કર્યું અને શ્રી હરિના ધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે ગાના ગામના અવલબાઈ. હવે ચરિત્ર આવે છે, વસો ગામ છે, વસો વડતાલની બાજુમાં. ત્યાંના બહેનનું નામ હતું રંભાબાઈ. રંભા નામ કેવું, રંભા. સ્વામિનારાયણના સાધુ દેખતા જ વસો ગામના રંભાભાઈનો જીવ કડીએ કડીએ કપાય અને ઉકળી ઉઠ્યો અને જીભ છૂટી થઈ પડી. હડકાઈ કૂતરી જેમ વટકા ભરીને ગંદવાડ જેવા શબ્દો કાઢવા માંડે. સમને સંતો પ્રત્યે બહુ દેશ આ રંભાભાઈને. સાધુ આવે એટલે કૂતરીની જેમ કુવા કાંઠે પાણી સીંચતા સાધુ ગામમાં જતા જોઈ આજ પણ રંભાભાઈએ લવારો માંડ્યો. એ મારા રોયા દાળ દરી એદી કામચોર ધુતારા આળસુ. પડખે પાણી સીંચતી રતનભાઈ બોલી, એલીભાઈ અત્યારના પોરમાં કોની રેકડ ચડાવી છે? આ ઓલા મલકના ધુતારા સોમનેરના બાવા જુઓ ને, ગામે ગામ ભટકીને શાસ્ત્રની ખોટી ખોટી વાતો સમજાવી લોકોને ભરમાવે છે અને સારું સારું ખાઈને રાતી રાણ જેવા થઈને ભમે છે. ચીટીઓ ભરો ને તો લોહીની શેર છૂટે એવા દાળિયા જેવા કે પાડા જેવા થઈને ફરે છે. મારી આ ડોઈ પણ વહમી. હા ભાઈ, જરા જીભ વશમાં રાખો. એને તારું શું બગાડ્યું છે? તારે ત્યાં માગવા આવે ત્યારે દેતી નથી, પણ આમ હડકાયા કૂતરા જેમ વેટકા શું કરે છે? પાણીની હેલ માથા ઉપર ચડાવતા સમજુબાઈએ થોડા કડક વેણ રંભાને દજાડતા કહીને હાલવા માંડ્યું. બસ એટલી જ વાતે મલકમાં આવા જીવની એવી પ્રકૃતિની ગાંઠ બંધાઈ ગઈ હોય છે કે તું બાંધને કાં બાંધવા વાળું દે. સમજુબાઈના વેણ સાંભળતા જ આકાશના ખોટા વાદળ હરુડે એમ રંભાભાઈ ગરજતા બોલ્યા, અય સમજુબાઈ ઊભી રે, સાંભળતી જા. મારે તારી સલાહની કશી જરૂર નથી. હું તો જેવું છે ને એવું કહીશ. આ વાત તને ન ગમતી હોય તો કાનમાં રૂના પૂમડા ભરાવી રાખજે. હું તો જાહેરમાં કહીશ એટલે કહીશ જ. તમને એમાં શેનું પેટમાં દુખ્યું? માથે ઉપાડી ઝઘડો સીધવોરો છો. એમ કહીને રંભાબાઈએ પણ પાણીની હેલ માથે ચડાવીને ઘર તરફ હાલવા માંડ્યું. કુવા કાંઠે ઉભેલ બાયું મોં મલકાવી હસી પડી, પણ રતનબાઈથી ન રહેવાતે બોલી, લ્યો ગાંડી ડાહીને શિખામણ આપે છે, પોતે જ પહેલાં સુધરી જાય તો શું ખોટું? ઘેર આવી પાણીયારે હેલ મેલી તોય ધીમો ધીમો રંભાબાઈનો બડબડાટ ચાલુ જ રહ્યો. એ વખતે ફળિયામાં દાદાભાઈ બ્રાહ્મણે આવીને પોકાર કર્યો, દયા પ્રભુની એ ધર્મનો જય. અને પછી ગોરે રંભાબાઈને પૂછ્યું, શું વાત છે રંભાબાઈ? શેની અંતરમાં પોરમાં વૈડ વેર ચાલી છે? જુઓ ને ઓલી હમજુડી મેં ઓલા સ્વામિનારાયણના બાવા ગામમાં આવતા દેખી જરાક અવળી વાત કરીને ત્યાં તો મને સલાહ આપવા માંડી હમજુડીએ. પણ હું કાંઈ ઓછી ઉતરું એવી નથી હોય, એમ ગાંજી જાવ એવી નથી, પણ અટાડના પોરમાં ગમ ખાઈને આવતી રહી, નહીં તો એને બતાવી દે કે કેટલી વીએ હો થાત. હા રાખો રાખો રાખો, હવે તમારા જેવા વૈષ્ણવને આ ન શોભે. ગોરે કહ્યું, દાદા
આ તો બાપ દાદા વખતના ખેતરના પાડોશના સંબંધ આડા આવે છે કે હું કાંઈ બોલતી નથી, નહીં તો એ મને આંખના કણાની જેમ ખટકી છે. અદા તમે જ કહો, જગ જુએ એવું કહે એમાં એને પેટ બળતરા સિદ્ધ કરવી. હું તો ઠીક મલક આખો કહે છે, ઘરના ગોળે ઘરનું બંધાય, જગ આખામાં ક્યાં જશે? મલક આખો સૌને જેવા હોય એવા પારખે છે. રાખો રાખો રંભભાઈ, જાજી વાતે ગાડા ન ભરાય. તમે તો તડફડ કરનારા ને ક્યાં ગામ જાણતું નથી. પણ મારું માનો તો આવું વર્તન હવે આ તમારી ઉંમરે શોભા દે નહીં. એક વાત કરું, ખોટું ન લગાડતા, પણ આ વાતમાં તમારી ભૂલ થાય છે. કદાચ તમારા ગુરુ ગોસાઈજીની બાબતમાં કોઈ જેમ તેમ બોલે તો તમે શું કરો? તમારા ગુરુ ગોસાઈજી છે એના પ્રત્યે માણસો જેમ તેમ બોલે, તમને કેવું લાગે? કયો હલો. ઓલા ભૂદેવે કીધું, સાંભળીને બેસી રહો ખરા. અરે અદા, તો મારા જેવી કોઈ ભૂંડી ન થાય. અમારા ગુરુને કોઈ ગાળ દે ને એની આંખું ફોડીને જીભ ખેંચી લઉં. બસ એમ જ સમજુ. બાઈ પણ સ્વામિનારાયણના સાધુને કહેવાતા કવેણ સાંભળી લે ખરા. તે સ્વામિનારાયણના સાધુ એમના ગુરુ છે. તમે એના પ્રત્યે જેમ તેમ બોલો તો ભાઈ સમજુ બાઈ સાંભળી લે. તમે એના ગુરુ વિશે જેમ તેમ બોલો એટલે તેણે જે કહ્યું એ સાંભળવું પડ્યું ને. પ્રથમ તમે શા માટે એમની ખોદણી કરી? તમને એમાં લાભ શું થવાનો? જે રસ્તે જવું નથી રસ્તાનું પૂછવું શા માટે? અરે માનવ અવતાર મળ્યો છે તો કઈક ભગવાનના ભજનમાં જીવ પરવો ને નાયક કોઈની નિંદા કરીને પાપમાં સિદ્ધ પડવું. તમે તો ધર્મવાળા છો. ગુસાઈજી જેવા સમર્થ ગુરુ છે અને દાન ધર્માદોય સારો કરો છો, તો પછી એટલી સમજ તો રાખો અને મનખા દેહનો અવતાર સુધારી લ્યો. બ્રાહ્મણે કીધું રંભાબેનને. દાદા ગોર તો આખા ગામના પૂછવા ઠેકાણું. ગામ આખું એને માન આપે, એની કોઈ પણ વાત કોઈ ઉથાપે નહીં. એમ એને કોઈ ધર્મમાં ભેદભાવ પણ નહીં. એટલે ચોરે બેસીને સત્સંગ વખતે તે વારંવાર કહેતા રહે, માણસે કોઈ પણ ધર્મમાં ભેદભાવ ન રાખવો જોઈએ. ખાલી માનવીએ જેવી સમજે એવી ભગવાનની મૂર્તિ અંકિત કીધી એ વાત સમજવી જોઈએ. તમે એક વાર પણ કોઈ સાધુના સત્સંગમાં આવો પછી એની પરખ થાય. બાકી દૂરથી તો બધાને કંઈક ને કંઈક એકબીજાના દોષ વર્તાય. રંભાબાઈ ગોર દાદાના વેણ સાંભળી હોઠા પડી ગયા. મૂંગા મૂંગા ઘરમાં જઈ લોટનું છાલ્યું ભરી ગોરની બોકરડીમાં નાખ્યું. એટલે ગોર બીજા ઘેર જતા જતા કહ્યું, કલ્યાણ થાવો. રંભાબાઈને દિલમાં થોડો પસ્તાવાનો પરસેવો છીટો. વેર વૃત્તિ શમી. મનમાં ગોર દાદાના ટાઢા થપકાથી એના ઉપદેશ ડંખવા લઈ ગયા. એટલે સાંજની સત્સંગ સભામાં એ શરમાતા આવીને બેઠા. સંતોએ સત્સંગમાં વાત માનતા કહ્યું, આપણને માનવ ખોડિયું મળ્યું છે તે પ્રભુ ભજવાનો મોકો માંડ મળ્યો છે. 184 ફેરા ટાળવા હોય તો મન મજબૂત કરીને પ્રભુ ભજો. લો સાધુ આવ્યા હતા ને અહીંયા સાંભળવા આવ્યા રંભા. આવો ઉત્તમ અવતાર પછી ક્યારે મળશે? સંતો આવી બધી વાત કરવા માંડ્યા. એટલે કોઈની નિંદા વેરવૃત્તિ રાખી સમય વેડફવો નહીં. એટલે દેવાનંદ સ્વામી કહે છે કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાય મોટપ મેલી ભજી લ્યો હરી. નહીં તો જાશો 84 જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હાય હાય, આવી રૂડી સમજણ તો કોઈ દી ગુસાઈજી સમજાવતા નથી. એ તો કહેતા હતા સ્વામિનારાયણ તો જાદુગર છે, એનાથી ચેતીને રહીજો. એની વાતમાં હું ભરમાઈ ગઈ. બેડું જે થયું તે થયું. ગઈ તિથિ તો
ભામણે વાંચતો નથી, હવે સમજ્યા ત્યાંથી સવાર એમ સમજી વ્યાકુળ ચિત્તે પસ્તાતા ઘેર આવ્યા. ઓહો, આ તો કેવા સાધુ છે, ઓલા અમારા ગુસાઈજી છે, અમથા નિંદા કરતા હતા, એવું તો અહીં કંઈ છે નહીં. હવે જે થઈ ગયું એ થઈ ગયું. રંભાબાઈ પછી ઘણા સમયે બીમાર પડ્યો. એના હગાવાલા અને ગુરુજી ખબર પૂછવા આવ્યા અને ગયા. મંદવાડ દિવસે દિવસે વધતો રહ્યો હતો. રંભાબાઈ તો મૂર્છાવત થઈ ગયા. સૌને થયું હવે જાજાદી નહીં કાઢે, અને અન્ન પાણી પણ મેલી દીધા, એના પ્રાણ છૂટી ગયા. એમ સૌ સંબંધીને લઈ ગયું. સાવ અબોલ બની શુદ્ધિ ખોઈ બેઠેલા રંભાબાઈનો જીવ તો ભયંકર યમદૂતો બાંધીને યમપુરીમાં લઈ જઈને મારીને પીડા આપવા લઈ ગયા. ત્યારે રંભાબાઈ રાડો પાડે ને બોલે કે એ મને શા માટે મારો છો? એ મારાથી સહન થતું નથી, શા માટે મને મારો છો? યમદૂતોને કહે, બાપા બહુ પીડા થાય છે, કામ આટલો બધો મને મારો છો? મેં તમારું શું બગાડ્યું છે? મેં ઘણા દાન પુણ્ય કર્યા અને ગુરુનું વચન કદી ઉથાપ્યું નથી. યમદૂતોએ કહ્યું, હા, તે જે દાન પુણ્ય કર્યા છે તે સંભાળ, અને જેની સેવા વચન પાડ્યા છે તે સંભાળ. તે અહીં આવીને તારી રક્ષા કરે તો આ દુઃખમાંથી તારો છુટકારો થાય. તે સાધુ સત્પુરુષ સજ્જનોને ગાળો પણ દઈને ખૂબ પજવ્યા છે, નિંદા કરીને કર્મનો બદલો તો તારે દેવો પડે ને. યમદૂતોને વાત સાંભળી રંભાબાઈ એના ગુરુ ગોસાઈજીને ચિલ્લાઈને બૂમો પાડી, પણ કોઈ દેખાયું નહીં. એટલે મારતા યમદૂતે કહ્યું, જોયું આ તારું સત ધર્મ? ખૂબ રડતા કકડતા એકાએક રંભાબાઈએ પીડાઈને ચીસ પાડીને પુકાર કરી શ્રી હરિને સંભાળ્યાને કહેવા માંડ્યું કે હે સ્વામી, હે હરિ, મેં તમારા સાધુનો સત્સંગ સાંભળી મારા જીવમાં ગરી ગયેલ ગેરસમજ દૂર કરી પસ્તાવો કર્યો હોય, અને તે પછી તમારી ટેક ધર્મ સ્વીકારી સાધુનો દ્વેષ છોડ્યો હોય તો મને આ દુઃખમાંથી છોડાવો. કોઈ એને મદદ કરવા ન આવ્યું, કોઈ એ ન બચાવ્યો. પણ અંતે એને સ્વામિનારાયણ ભગવાનના સાધુ અને ભગવાનને યાદ કર્યા. એ જ વેળા શ્રી હરિના બે સાધુના રંભાભાઈને દર્શન થયા. તેઓ પાસે આવી મારનારા યમદૂતોને કહેવા લાગ્યા, છોડી દો એ જીવને, મારશો નહીં. હવે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, આ જીવ અમને ઝંખે છે, એની અણસમજાણે તેને જે કાંઈ પાપ કર્મ કર્યા તે અમે વિસરી જઈએ છીએ. એમના શુદ્ધ ભાવથી અમે એને અમારા આશ્રિત કર્યા છે, હવે પછી એને કંઈ દુઃખ ન આપશો. બોલો, જિંદગીમાં બીજું કેટલું એને કર્યું હતું, પણ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના સંતો એનો સત્સંગ સાંભળ્યો, થોડોક પસ્તાવો થયો તો બોલો યમપુરીમાં કોઈ બીજું છોડાવવા ન આવ્યો. પણ અંતે એ સંતોને યાદ કર્યા ને તો એ સંતો આવ્યા અને એમ દીધું કીધું કે હવે તમારે એને મારવાનું નથી, દુઃખ નથી આપવાનું. આ સમયે રંભાબાઈને સંબંધીઓ શમશાને લઈ જવાની તૈયારી કરતા હતા ને, એ વખતે રંભાબાઈના ખોડિયામાં પ્રાણ પાછા આવ્યા, જીવતા થયા, બેઠા થયા. જય સ્વામિનારાયણ. કેવું થયું છે? નાના બાંધી દીધા હતા, તૈયારી કરતા હતા હવે લઈ જવાની. બાઈનું ચેતન જોઈ સગાઓ આશ્ચર્ય પામ્યા. થોડી વારે રંભાબાઈ નિરોગીની જેમ ઉઠ્યા અને એને અનુભવ પ્રસંગ સૌને વર્ણવીને કીધું કે વાહ, ઓલા મારી નાખે તો મને ટીપી નાખે. પણ એ તો સમને ભગવાનના સંતોને યાદ કર્યા અને આવ્યા અને મને છોડાવ્યા. હો, તે પછી સત્સંગી થયા અને એના જૂના ગુરુને એને છોડી દીધા, ત્યાગ કરી દીધો. સત્સંગ નિયમનું પાલન કરવા લાગ્યા. શ્રી હરિ એક વખત વડતાલમાં ઉત્સવ માંડેલો, ત્યારે ઉત્સવમાં રંભાબાઈ સંઘ સાથે વડતાલ ગયા હતા. ત્યાં શ્રીહરિને એને પૂજા કરી, નવા વસ્ત્રો અને સોનાની કંઠી શ્રીહરિને અર્પણ કરી.
હોનાની કંઠી, હો, તુલસીની નહીં પણ હોનાની. એ વસ્ત્રો અને કંઠી પહેરી શ્રી હરિએ સંતો ભક્તો સાથે રંગોત્સવ કર્યો. એમ ભક્તોને રાજી કરીને શ્રી હરિએ ભક્તની શ્રદ્ધા વધારી. આ રીતે વાલા ભક્તજનો, રંભાભાઈ એને થોડોક સ્વામિનારાયણ ભગવાનના સંતોનો ગુણ આવ્યો અને થોડોક સમય એને ભગવાનનું ભજન કર્યું હતું. આમ તો એનું કામ થઈ ગયું. લો, નકર યમપુરીમાં હજી પણ માર ખાતા હોત. હવે વાલા ભક્તજનો, સુત્રેજ નામનું ગામ છે. ગામનું નામ શું? સુત્રેજ. લોકોએ ગામનું નામ સાંભળ્યું નહીં હોય. સુત્રેજ ગામ. એ ગામમાં એક બેન હતા. એનું નામ શું હતું? કાનુબાઈ. કાનુબાઈ. ભારતીય સંસ્કૃતિમાં માનવતાના મૂલ્યોનું આકલન કરતા એને સન્માનિત શબ્દોથી નવાજતા કહેવાયું છે કે ખેડૂત જગતનો તાત, બ્રાહ્મણ બ્રહ્મદેવ, કુંભાર પ્રજાપતિ, ક્ષત્રિય પ્રજાપાલક, વાણિક ડાઈમાના દીકરા. આ વર્ણની ઓળખ સાથે એમના કાર્ય પ્રતિ સૌને અનોખો પ્રેમ ભાવ રહેતો. લો, જગતનો તાત હોય તો કોણ છે? ખેડૂત. જગતનો પિતા કહેવાય. લો, ખેડૂત છે ને. ખેતી ન કરે ને આ બધું ઉત્પાદન ન કરે તો માણસ મરી જાય, ઢોરાય મરી જાય. એટલે ખેડૂતને કારણે જ બધા લીલા લહેર કરે છે. એટલે ખેડૂત છે ને જગતનો તાત છે. બ્રાહ્મણ છે ને એ બ્રહ્મદેવ કહેવામાં આવે, અને કુંભાર છે એ પ્રજાપતિ છે, પ્રજાનો એ પતિ કહેવાય છે. અને ક્ષત્રિય છે એ પ્રજાપાલક છે, પ્રજાનું રક્ષણ કરનાર ક્ષત્રિય. અને વણિક શું કહેવાય? એ ડાઈમાના દીકરા કહેવાય, હોશિયાર. આ વર્ણની ઓળખ સાથે એના કાર્ય પ્રતિ સૌને અનોખો પ્રેમ ભાવ રહેતો. આમ 18 વર્ણ એમાં ઓતપ્રોત રહેતું અને પોતાનું જીવન વ્યવહાર કંઈ ને કંઈ ઉદ્યમ સાથે જોડાઈને સમાજનું અંગ બની ગયેલે. આ સમયે કોઈ રાજાના રિસાયેલ કુંવર, હારેલ રાજવી, ભવાયા કે સાધુ બ્રાહ્મણ અજાણ્યા ગામમાં આવે ત્યારે કુંભારવાડામાં કુંભારને ઘેર ઉતારો કરતા. આ પૌરાણિક ઇતિહાસની સાક્ષી આપતી એક વાત મહાભારતના સમયની અંકિત કથા. જ્યારે 5 પાંડવ વનવાસમાં હતા ને ત્યારે તેઓ વૈરાટ નગરે જતા ત્યાં કુંભારને ત્યાં ઉતરેલા 5 પાંડવો. તેમ સોરઠ પ્રદેશના માંગરોળ તાલુકાના સુત્રેજ ગામના કાનુબાઈ અને એના પતિ જેઠવા પિતાંબર કુંભાર અને સાધુ સંત બ્રાહ્મણ પ્રત્યે પૂજ્ય ભાવ વધતો રહ્યો. સુત્રેજ ગામ ક્યાં આવ્યું? તો માંગરોળની બાજુમાં, સમુદ્રના કાંઠે. ત્યાં બેનનું નામ શું હતું? કાનુબાઈ. એના પતિનું નામ શું હતું? પિતાંબર કુંભાર. જેઠવા હતા, જેઠવા સરનેમ છે. તેથી સાધુ બ્રાહ્મણોને એના ઘેર ઉતારો સતત રહેતો. એના 4 દીકરા હતા, 4 દીકરા. એના નામ શું હતા? તો એકનું નામ ખોડો, ખોડો માથામાં પડે ખોડો નહીં હો. બીજાનું નામ હતું હમીર, ત્રીજાનું નામ હતું દહો, ચોથાનું નામ હતું પ્રેમજી. પણ માત પિતાના રસ્તે ચાલનારા, દેશકાળ સમાજ જ્ઞાતિ અને કુળના રીત રિવાજો પ્રમાણે જીવનારા. કુંભાર ભગતની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં સાધુ સંતોની સેવામાં જરાય કચાશ ન રાખતા. દીકરા પણ એવા હો. તેઓ સેવા સમાગમ કરતા, સદભાવ, સદાચરણ, સદવિચાર અને ધર્મ પાલનથી પુત્રોમાં પણ સારા સંસ્કારો ઉતરેલા. સદગુરુ રામાનંદ સ્વામી પણ અવારનવાર એને ત્યાં ઉતરતા. તે પછી સહજાનંદ સ્વામી ઉતરતા. ત્યારે પણ જરાય કચાશ ન રાખતા હો. તે સૌ કોઈ સંત બ્રાહ્મણ સાધુને તાવડી, ચૂલો, માટલી, કોડિયા જેવા માટીના વાસણ આપી
તેની સેવામાં સતત રહેતા. માંગરોળ, લોજ, અગતરાય ગામોમાં જ્યારે જ્યારે શ્રી હરિ ઉત્સવ સમયા કરે ને ત્યારે કાનુબાઈ અને એના પુત્રો ત્યાં અચૂક હાજર જ હોય. ત્યારે સત્સંગના રંગે રંગાયેલ જેઠવા પરિવારના સર્વ સંત શ્રી હરિ સાથે હેત અને આત્મીયતાથી બંધાઈ ગયેલા અને એની પણ સતત સેવામાં જોડાયેલા હતા. દીકરા પણ એવા, કાનબાઈ પણ એવી. સંવંત 1879 ની વાત છે. માં સાંભળ્યું, દીકરાએ કીધું, શ્રી હરિ પંચાણામાં સંતો ભક્તો સહિત પધાર્યા છે. 1.5 મહિનો રોકાવાના. કેટલા દે? 1.5 મહિનો. ત્યાં ફાગણ વદ એકમના દિવસે નરનારાયણ જયંતીએ ફૂલદોલ સમયો કરશે. સાંભળેલી વાત છે કે કોઈ જોઈ આવ્યું? હા, દલા બાપા ગોર પંચાળા ગયેલા ને જાતે દર્શન કરીને આવ્યા ને એને સમાચાર આપતા મને કહ્યું, મોટા પુત્ર ખોડાએ કાનબાઈ એની માને વાત કરી કે માં, પંચાળામાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. બોલો બ્રાહ્મણ ગયો હતો ને એને મને વાત કરી. તો બેડો આ જિંદગી ભરનો ઢહડ્યો. ચાલો આપણે પણ આ વખતે તો સૌને જવું છે એમ નિર્ણય કરીને કાનબાઈએ 4 પુત્રો અને કુંભાર ભગતને લઈ પંચાળાની વાટ પકડી ફેમિલી સાથે. થોડા દિવસ રોકાયા, પછી ઘેર જવા નિર્ણય કર્યો. ત્યારે મનમાં શુભ સંકલ્પ ઉઠતા કહ્યું, ભગત આપણે ઘેર એક વખત શ્રી હરિની પધરામણી કરીએ તો કેમ? એના પતિને વાત કરી. હો કાનુબાઈ, શ્રી હરિના પાવન પગલાથી આપણું આંગણું તો પવિત્ર થશે, પણ ગામ આખાના લોકોને દર્શન થતા કલ્યાણ થશે. માની ઈચ્છા જાણી પુત્રો અને પિતાંબર જેઠવા પણ ખુશ થયા. તેથી સૂત્રે જતા પહેલા કાનબાઈએ ખોડાને શ્રી હરિ પાસે મોકલીને કહેવડાવ્યું, હે મહારાજ, એ મહારાજ, અમારી વિનંતી સ્વીકારો. આપ સંતો ભક્તો સહિત અમારે ગામ પધારો. ભલે જરૂર, અમે એક દિવસ આવીશું, ભગવાને કીધું. હો એમ કહીને શ્રી હરિ કાનબાઈને કોલ આપ્યો. ફૂલદોલનો ઉત્સવ પૂરો થતા થોડા દિવસ પછી શ્રી હરિએ સુત્રેજથી આવેલ ખોડાભાઈ અને હમીરને જતા જોઈ કહ્યું, તમે કાનુબાઈને કહેજો અમે કાલ સવારે તમારે ગામ પધારીશું. બીજે દિવસે 2 પાર્ષદો સાથે ઘોડેસવારી કરી સુત્રેજ પધરામણી કીધી અને કાનુબાઈના ફળીએ આવીને ઉભા રહ્યા. શ્રી હરિના આવવાથી કાનુબાઈ તો આનંદિત થઈ ગયા. મહારાજને માટે ઓસરીમાં ખાટલો ઢાળી પાથરીને તૈયાર કર્યો, પણ શ્રી હરિ તો ઘોડીએથી ઉતરીને સીધા ઘરના બારણાની હાંક પકડીને ઉભા રહ્યા. કાનુબાઈ તો ખાટલો પાથરી, પછી થાળી લઈ કંકુ ચોખા મેલી શ્રી હરિના કપાળે ચાંદલો કરીને ચોખાથી વધાવીને દુખણા લઈને ખાટલે બેસવા કહ્યું. મહારાજ, આપ આ ખાટલા ઉપર બિરાજો. શ્રી હરિ ખાટલા ઉપર બેઠા. પાર્ષદો એની પડખે ઉભા રહ્યા. શ્રી હરિ સામે કાનુબાઈ અને પરિવાર હાથ જોડીને ઉભા રહ્યા. ત્યારે કાનુબાઈએ કહ્યું, મહારાજ, અમારા જેવા સાધારણ માણસને ઘેર તમ જેવા પરમાત્મા પધાર્યા એ અમારા મોટા ભાગ્ય કહેવાય. કાનબાઈ મહારાજને કે, ઓહો મહારાજ, આપની મોટાઈ ક્યાં અને અમારા જેવા સાધારણ જીવને ત્યાં આપ પધાર્યા. ઓહો, અમારા કેટલા મોટા ભાગ્ય, તમારી કૃપા. તમે તો અંતર્યામી છો, તેથી જાણો છો અમે તમને શું ભેટ ધરીએ, તમારી શું સેવા કરીએ મહારાજ. શ્રી હરિએ હસતા મુખે કહ્યું, કાનબાઈ, અમે તો ભાવના ભૂખ્યા છીએ, તેથી તમારે ત્યાં પધાર્યા. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વસ્તુ પોતાને વાલી હોય એ વસ્તુ પરમાત્માને આપવાથી રાજી થાય. માટે તમને જે વસ્તુ વાલી હોય અમને આપો. શ્રી હરિના વચનો સાંભળી કાનુબાઈએ શ્રી હરિને કહ્યું કે મહારાજ, અમારે સંસારીઓને તો દીકરાથી વાલું કાંઈ હોતું નથી, માટે મારા વાલા દીકરાઓ હું તમને અર્પણ કરું, જે તમારી સેવામાં રહેશે. તેથી અમારું અને આ જગતના અનેક જીવોનું કલ્યાણ થશે. એમ કહીને કાનુબાઈ એની પાસે ઊભેલા 4 પુત્ર તરફ નજર કરીને સંકેત આપ્યો ને કહ્યું, તમારું મન દુભાતું નથી ને?
મેં આપેલ શ્રીહરિને વચનનું પાલન કરશો ને, આપણી 60 પેઢી તો તરશે, પણ તમારા આ જન્મો જન્મના એ ફેરા ટળશે. પરમાત્માની સેવાનો લાભ તો જીવને અસંખ્ય અવતારોના પુણ્યના પ્રતાપે મળે. કહો, શ્રીહરિ સાથે 4 માંથી ક્યાં 2 ભાઈઓ જવા તૈયાર છો? આ ગ્રહસ્થની મોહ માયાથી પર થઈ સત્સંગની સેવા કરવાની જો તમે રાજી થઈ જશો તો હું રાજી થઈ. અરે માં, તમે જેને આજ્ઞા આપો એ અમે જવા તૈયાર છીએ. લો, 4 દીકરામાં 2 દીકરા કોણ જઈશો? દીકરા પણ કેવા, નકર દીકરા મા બાપને કહે કે તમે હાલે જાઓ, તમે કોઈ જઈએ તો 2 જણ અમારી વૃદ્ધ અવસ્થામાં સેવા માટે રહો ને 2 જણા જાઓ. પણ માં, તમે જ નક્કી કરો ને, તમે બંને ભાઈઓ શ્રીહરિ સાથે જઈએ. કાનબાઈએ પોતાના પુત્રોની સંમતિ સાંભળી પ્રસન્ન ચિત્તે કહ્યું, તો આ મોટો ખોડો અને હમીર છે એ મારી સેવામાં રહે, અને દાવો અને પ્રેમજી મહારાજ તમને સોંપું, એમ કહીને કાનબાઈએ પોતાના બંને પુત્રોને કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો, આશીર્વાદ આપી શ્રીહરિને સોંપ્યા. એ વખતે પાર્ષદોના હોઠ ફફડી ઉઠ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયેલ પદ સાંભળી આવતા, જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પૈરો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારી આગજી, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કહ્યા કઠણ વચનજી, રાજ સાજ સુખ પર હરી, વેગે ચાલિયા વનજી. આ રીતે વાલા ભક્તજનો, કાનબાઈએ બંને દીકરાઓના દાન સ્વામિનારાયણ ભગવાનને સાધુ માટે અર્પણ કરી દીધા. સુત્રેજ ગામના કાનબાઈ. વાલા ભક્તજનો, આ રીતે આપણે બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. બાકીના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. બધા હરિભક્તોને જણાવવાનું કે આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે. બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અવશ્ય એકાદશીનું વ્રત કરજો. એકાદશીનું વ્રત કરવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મનના મનોરથો શ્રીહરિ પૂરા કરે છે. એકાદશીનો શાસ્ત્રોમાં બહુ મહિમા બતાવવામાં આવેલો છે. માટે ખાસ તમામ ઘરના ફેમિલી ભક્તોએ અવશ્ય એકાદશીનું વ્રત કરવું. શિક્ષાપત્રીમાં પણ સત્સંગી જીવનમાં પણ મહારાજે આજ્ઞા કરેલી છે. તો કાલે સમય મળે તો ચોક્કસ દેવોના દર્શન કરવા માટે પણ મંદિરે ખાસ પધારજો. એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવ મરી માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ